રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઉઠે છે ત્યારે ગુજરાતમાં હવે છડેચોક દીકરીની છેડતી થાય છે, હત્યાઓ થઈ જાય છે અને પોલીસ છે તેની કામગીરી ક્યાંક શંકાશીલ રહે છે। મહેસાણામાં તાજેતરમાં જોયું કે પાટીદાર દીકરીની હત્યા થઈ, પોલીસ ફરિયાદ નથી નોંધીતી, ત્યારબાદ પાટીદાર સમાજ મેદાને આવ્યો, સંગઠન મેદાને આવ્યું અને ત્યારબાદ 10 દિવસ બાદ ફરિયાદ નોંધાણી। આ ઘટના બાદ અનેક સવાલો થઈ રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના પાયલ સાકરિયા છે એ પણ હવે મેદાને છે। તેમણે પણ ગૃહમંત્રીને અનુલક્ષીને સવાલો કર્યા છે, ઘણા બધા આક્ષેપો કર્યા છે, તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે મહેસાણામાં જે ઘટના બની તેણે પોલીસ અને જે PM કરતા ડોક્ટર હોય છે તેની કાર્યવાહીને લઈને ખૂબ ગંભીર સવાલો કર્યા છે। પાટીદાર સમાજ મેદાને આવ્યો, સંગઠન મેદાને આવ્યા, પોલીસને રજૂઆતો કરવામાં આવી, ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી। ત્યારે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ પણ મહેનત કરી હતી તેવું આમ આદમી પાર્ટીના સુરતના નેતા કહી રહ્યા છે। પાયલ સાકરિયાએ ગૃહમંત્રીને અનુલક્ષીને ઘણી બધા સવાલો કર્યા છે, અપીલ કરી છે અને પોલીસ પર ઘણા બધા આક્ષેપો પણ કરી રહ્યા છે। શું કહી રહ્યા છે પાયલ સાકરિયા તેના પર નજર કરીએ, ત્યારબાદ આગળ વાત કરીએ। નમસ્તે। મહેસાણાની અંદર જે પટેલ સમાજની એક બેનની હત્યા કરવામાં આવી, ત્યારબાદ એમને સળગાવી દેવામાં આવી। એમને પરમ કૃપાળુ પરમાત્મા એમને શાંતિ આપે, એમના ચરણોમાં સ્થાન આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। રોજે કોઈને કોઈ બેન સાથે અપરાધ થઈ રહ્યો છે આપણા ગુજરાતમાં, કોઈને કોઈ બેન પીખાઈ રહી છે, કોઈની દીકરી પીખાઈ રહી છે, કેટલાય પરિવારના સપનાઓ ચકનાચૂર થઈ રહ્યા છે। આજે મહેસાણાની બેન સાથે થયું। દુઃખની વાત તો ત્યાં છે કે આવી દિવસે ને દિવસે ઘટનાઓ બને છે, મહિલાઓ એનો રોજે રોજનો શિકાર બને છે। ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લેવી જોઈએ, પોલીસે એમના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ જ્યાં સુધી એ બેન જીવતી હતી ત્યાં સુધી એની પીડા નહીં દેખાય, પરંતુ જ્યારે બેન આ દુનિયામાંથી જતી રહી છે ત્યારે એની માતા આંસુડાએ એમની વેદના વ્યક્ત કરી રહ્યા છે, એમની ફરિયાદ નોંધાતી નથી। આપણે આ કેવા ગુજરાતની અંદર રહીએ છીએ કે જ્યાં કાયદો, કાયદાની વ્યવસ્થા સામાન્ય માણસ માટે નથી। આજે એ બેનને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનોએ, વિસ્તારના આગેવાનોએ, આમ આદમી પાર્ટીના ત્યાંના મહિલા નેતા, ત્યાંના જે સ્થાનિક નેતૃત્વ છે, કેન્ડલ માર્ચ કાઢવું પડે, સરકાર માટે સરકારમાં આવેદનો આપવા પડે અને ત્યારબાદ પોલીસ ફરિયાદ લે છે અને ફરિયાદ લે છે છતાં પણ એ ક્યાંક ને ક્યાંક ગુનેગારોને છાવરવા માટે ખાલી કેવા પૂરતી લેતા હોય ફરિયાદ, એવી રીતના ફરિયાદ લેવામાં આવે છે। આ કયા પ્રકારની પરિસ્થિતિ છે? હું સરકારને અને ત્યાંના પોલીસ તંત્રને વિનંતી કરું છું કે આ બેનની જેણે હત્યા કરી છે, જેમણે એને એટલી પીડા આપી હશે એમના મૃત્યુ પહેલા, એમાંનો કોઈ ગુનેગાર બહાર ના રહેવો જોઈએ, એમના ઉપર કડકમાં કડક સજા થાય એ પ્રમાણેની ફરિયાદ નોંધાવી જોઈએ, એ પ્રમાણેની કલમો એડ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ બીજી બેન દીકરીઓ સાથે એવી ઘટના ના બને, એ બેનને ન્યાય મળે, એમના પરિવારને ન્યાય મળે। બસ આટલી જ રજૂઆત સાથે સરકારને એટલી વિનંતી કરું છું કે તમે આજે કડક પગલાં લેશો તો આવનારા સમયમાં બીજી ઘણી બહેનો આ બાબતે સુરક્ષિત રહેશે અને આવા હેવાનો જ્યાં સુધી બહાર ફરતા રહેશે ત્યારે કોઈને કોઈ બેન દીકરી અપરાધનો શિકાર બનતી રહેશે અને જેના કારણે આ દુનિયા છોડવાનો વારો આવતો રહેશે, જેથી જે ગુનેગારો છે એમના ઉપર કડકમાં કડક સજા થાય। બસ આટલી જ માંગ સાથે જય શ્રી કૃષ્ણ। જે પ્રમાણે કોઈ પણ ઘટના બને ત્યારે પોલીસ છે અમુક તેની કામગીરી છે તે શંકાના દાયરામાં આવતી હોય છે। ઘણી બધી વખત એવું થતું હોય છે કે કોઈ એક હત્યા થાય છે, કોઈ એક સામાન્ય પરિવાર છે પોતાના સ્વજન ગુમાવે છે તો પોલીસ છે તેની ફરિયાદ નથી લેતી, ફરિયાદ લેવામાં ગલ્લાતલ્લા કરે છે, કારણ કે એ વ્યક્તિ એમાં સંડોવાયેલો હોય છે કે જે ખૂબ મોટા ગજાનો હોય છે અથવા તેમની લાગવગ વધારે હોય છે। ઘણી વખત એવું પણ થતું હોય છે કે પોલીસ છે ધાંધિયા કરે છે અને જે પીડિત વ્યક્તિ છે કંટાળીને બધું જ મૂકી દેતો હોય છે, તેમને કોઈ ન્યાયની આશા અપેક્ષા નથી રહેતી। પરંતુ આ કેસ અલગ હતો, પાટીદાર દીકરી હતી, વરુણ પટેલ સહિતના જે પાટીદાર આગેવાનો છે તે આગળ આવ્યા, ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી અને હવે ધીમે ધીમે તેમાં કાર્યવાહી થઈ રહી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે શું કોઈ વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિના સંગઠન કે લોકોને મેદાને આવવું પડે ત્યારબાદ જ કેમ પોલીસ છે ફરિયાદ નોંધતી હોય છે? પોલીસ અને જે ડોક્ટરની કામગીરી છે આ કેસમાં શંકાસ્પદ છે।
આ કેસને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.